શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિષય રસપાન કરીએ છીએ, તેમાં ભક્તિવર્ધિની સુધી કર્યું. હવે આજે જલભેદ લઈએ. જલભેદ એટલે જળ અને જીવનનું સામ્ય. મહાપ્રભુજીએ વેદની વિચારધારા જળ અને જીવન વચ્ચેનું સામ્ય ખૂબ જ મૌલિક રીતે સમજાવી છે. વેદમાં જુદા જુદા 19 પ્રકારના જળનું વર્ગીકરણ તે જળ જે પાત્રમાં રહે છે તેના આધારે કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જળ શુદ્ધ, શીતળ અને સાત્વિક હોય છે. તે મધુર પણ હોય છે, શરીરને પોષક હોય છે, અન્ન પાચક હોય છે. પરંતુ તે જળ જે પાત્રમાં ભરાય છે તે પાત્રના ગુણ દોષવાળું બને છે. તેથી કેટલાક પાત્રોનું જળ જીવનને તંદુરસ્તી બક્ષનારું હોય છે, તો કેટલાક પાત્રોનું જળ પ્રદૂષિત હોવાથી જીવનને રોગી બનાવનારું બને છે. આથી જળની પસંદગી તેના પાત્રના આધારે આપણે કરીએ છીએ. આમ 19 પ્રકારના જળ કહેવામાં આવ્યા છે. જળ વહેતું રહે છે તેમ જીવન પણ વહેતું રહે છે. જળ તેના પાત્રના ગુણદોષ ધારણ કરે છે, તેમ આપણું જીવન પણ જેમનો સંગ થાય છે તેમના ગુણદોષ ધારણ કરે છે. જળ શુદ્ધ કે અશુદ્ધ બનાવી શકાય છે, તેમ જીવનને પણ ઉત્તમ કે હીન બનાવી શકાય છે. જળ ભગવત સેવાના ઉપયોગમાં લઈ શકાય છે અને લૌકિક જીવનના ઉપભોગમાં પણ વાપરી શકાય છે. તેમ આપણું જીવન પણ ભગવત સેવામય અથવા લૌકિક ભોગમય બનાવી શકાય છે. આમ જળ અને જીવન વચ્ચે મૂળભૂત રીતે ઘણું સામ્ય છે એમ મહાપ્રભુજી કહ્યું છે. આથી મહાપ્રભુજીએ જળના વિવિધ ભેદો દ્વારા ભગવત ભક્તોના વિવિધ મનોભાવના ભેદ જલભેદ નામના ગ્રંથમાં બતાવ્યા છે. મહાપ્રભુજી પહેલા પ્રકારના મનોભાવવાળા ભક્તોની સરખામણી કૂવાના જળ સાથે કરે છે. હવે આપણે શ્લોક સાથે જોઈએ એટલે આપણને બધા જળનો પ્રકારનો ખ્યાલ આવે. કેટલાક કહે છે કે જગતમાં ગમે ત્યાં બેસવું, ઉઠવું અને જેની સાથે બેસવું થાય તે માણસ પાસેથી સારનું ગ્રહણ કરવું અને અસારનો ત્યાગ કરવો, સારું બધેથી ગ્રહણ કરવું. તેમનું આ કહેવું વ્યાજબી છે એમ ઉપરથી વિચાર કરતા જણાય છે. જો ગમે તેની પાસે બેસી સારનું જ ગ્રહણ થઈ અસારનો ત્યાગ કરવા બની શકતું હોય તો દરેક સ્થળે સત્સંગનો મહિમા મોટો ગણેલો છે અને દુસ્સંગનો ત્યાગ કરવાનું કહેલું છે. એક માણસને બીજાના ગુણ અને દોષ બંનેના ઓછા વધતા કંઈક સંગ તો લાગે જ છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યા પ્રમાણે વ્યસન સ્થિતિ થયા છતાં સંગ કંઈ બાધક થાય છે તો બીજાની શી વાત કરવી. જ્યારે ભગવત સાક્ષાત્કાર થાય એટલે સુદૃઢ ભક્તિ થાય એવી સ્થિતિ થાય ત્યાં સુધી સંગની શુભ અશુભ અસર ઓછા વધતા પ્રમાણમાં થાય છે. માટે ભગવાન સંબંધી શ્રવણ કોની પાસેથી કરવું અને કોની પાસેથી શ્રવણ કરવું બાધક છે તે માટેની શંકા દૂર કરવા મહાપ્રભુજીએ વક્તાના ભેદ બતાવવા આ જલભેદ ગ્રંથ કરેલો છે. પહેલો શ્લોક. નમસ્કૃત્યમ હરિવક્ષે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિશંતિધાદ ભિન્નાન સર્વસંદેહવારકાન. શ્રી હરિને નમન કરીને તેમના ગુણોના ભેદ કરનાર અને સર્વ સંદેહને મટાડનાર 20 પ્રકારના ભાવ હું કહું છું. જલ પ્રવાહી રસરૂપ છે તેમજ ભાવ પણ પ્રવાહી રસરૂપ છે. ગુણ પણ પાત્રભેદથી જલ સુધી જુદી જુદી અસરવાળો હોય છે, તે જ મુજબ પણ જુદી જુદી અસરવાળો હોય છે. જેટલા જળના ભેદ શ્રુતિમાં પ્રતિપાદન કરેલા છે તેટલા ભેદ ગુણના પણ છે. આ ભાવ પુરુષોના પ્રત્યેનો છે, જેથી જલમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અને અધમપણાની પેઠે માણસોનો પુરુષોત્તમ પ્રત્યે કયો ભાવ ઉત્તમ છે, કયો ભાવ મધ્ય છે, કયો કનિષ્ઠ છે અને કયો ભાવ અધમ છે તે ભેદ વડે બતાવી છે. 20 પ્રકારના મુખ્ય ભેદમાં બીજા અવાંતર ભેદ પણ છે.
તેમજ ગુણના પણ મુખ્ય 20 ભેદ બતાવી જલની દ્રષ્ટાંતે આવાંતર ભેદ પેટાભેદ બતાવેલા છે. બીજો શ્લોક. ગુણ ભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતા ગાયકા કૂપ સંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતા. ગાયન કરનાર જે ગંધર્વ નામે પ્રસિદ્ધ છે તેનો ભાવ કૂવાના જળ જેવો છે. કૂવાના જલના જેટલા ભેદ છે તેટલા ગાયન કરનારના પણ છે. કૂવાના જલના ગુણ શીતકાળમાં ઉષ્ણ, ઉષ્ણકાળમાં શીતળ એટલે તાપને દૂર કરવાપણું, વાપરવા અને ત્રીજું વાપરવાથી શુદ્ધ રહેવાપણું. કૂવાના જલમાં ભેદ, સ્વાદમાં ફેરવાળા, ખારો, ફીકો, મીઠો, કડુચો વગેરે અને પરિણામમાં કોઈ સુખદાયી અને કોઈ દુઃખદાયી હોય છે. ગાયકોના ગુણ જળ પુરુષની જળતાણ મટાડવાપણું, સંસાર તાપથી તપ્ત થયેલા તાપને નિવૃત્ત કરવાપણું, ગાન કરવાથી ભાવમાં વધવાપણું. ગાયકોના ભેદ. કોઈનો પુરુષોત્તમ પ્રત્યે ભાવ, કોઈનો વિભૂતિ પ્રત્યે ભાવ, કોઈનો ગુણાવતાર પ્રત્યે ભાવ, એમ ભાવ પરત્વે ગાન કરનારા હોય છે. સત્વાદિક ગુણ ભેદે કરીને કોઈ અકામ, કોઈ મોક્ષકામ, કોઈ સ્વરકામ અને કોઈ આ લોકની કામનાવાળા હોય છે. ત્રીજો શ્લોક. કૂપભેદાસુ યાવંતસ તાવંતસ તેપી સમતઃ કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપર્ય યુતા ભુવિ. આ સિવાયના પુરાણીઓ, ભાગવત વગેરેમાં ભાષાંતરો, અર્થ અને અનેક પ્રકારની પ્રભુની લીલાની ભાવના સમજ્યા વગરના હોય છે. તે વક્તા શ્રોતાનું કાંઈ હિત કરી શકતા નથી. નહેરનું પાણી કાયમ વહેતું હોય તો શુદ્ધ રહે. પરંપરાયુક્ત વહેતું પાણી નહેરને શુદ્ધ રાખવામાં ઉપયોગી છે. પુરાણોનો ખરો અર્થ રાખવા માટે પરંપરાથી સદ્ગુરુ પાસે ખરા અર્થને ભણેલા હોવા જોઈએ. પુરાણી ભાગવત આદિનો હંમેશ પાઠ કરવાનો નિયમ રાખે તો જ ભાવનો ઉદય થાય છે. પરંપરાથી શીખેલાને હંમેશા પાઠ કરનારનો બોધ બીજાને ઉપયોગી છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.